યુગ ઋષિનો સંદેશ। વિચારોથી દુનિયા બદલાશે। જો નવો યુગ આવશે તો તે વિચાર શોધન દ્વારા જ આવશે। ક્રાંતિ થશે તો તે લોખંડ તથા લોહીથી નહીં, પરંતુ વિચારોને વિચારો દ્વારા કાપવાથી જ થશે। સદવિચારોની સ્થાપના દ્વારા જ સમાજનું નવનિર્માણ થઈ શકશે। અત્યાર સુધી સમાજમાં જેટલી મલિનતા તથા ગંદકી ફેલાઈ ચૂકી છે તે બુદ્ધિમાન લોકોના માધ્યમથી જ ફેલાય છે। દ્વેષ, કલહ, જાતિવાદ, મોટા પાયે નરસંહાર જેવા કાર્યોમાં બુદ્ધિમાન લોકોએ જ આગળ પડતી ભૂમિકા નિભાવી છે। જો તેઓ સન્માર્ગે વળ્યા હોત, તેમના અંતઃકરણ પવિત્ર હોત અને તેમને તપની શક્તિઓનો આધાર મળ્યો હોત, તો તેમણે હકારાત્મક ચિંતનનો પ્રવાહ વહેવડાવ્યો હોત, સત્સાહિત્ય લખ્યું હોત અને એવા જ આંદોલનો ચલાવ્યા હોત। અખંડ જ્યોતિ, જુલાઈ 1984, પાના નંબર 21, સંદર્ભ પુસ્તક યુગ ઋષિનો સંદેશ। શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો। ધન્યવાદ।